સચ્ચિદાનંદ સ્વામી જેવા જે મરેલા ઘોડાની અંદર પ્રાણ પૂરે આવા સમર્થ હતા, પણ કોઈ સમર્થે એવું ન વિચાર્યું કે મારી મોટપ જગતમાં વધે. કોઈએ એવું ન વિચાર્યું કે હું આ જગતની અંદર સામર્થ્યવાન થઈ જાઉં, મારું યશ કીર્તિ ગવાય. બધાએ વિચાર્યું મારા ઈષ્ટદેવની અહીંયા આગળ પ્રસન્નતા થાય. જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરા સભાની અંદર ગયા, આ સનાતન ધર્મ માટે, આપણી સંપ્રદાયની પ્રણાલિકા માટે એક વખત પ્રશ્ન તે વખતે પણ મહારાજના વખતમાં થયો, અને બધાએ શંકા કરી કે આ સનાતન વૈદિક પરંપરાનો ધર્મ છે કે કેમ. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે વડોદરાની અંદર મોકલ્યા, અને ગોવર્ધનનાથજીની હવેલીની અંદર એ વિદ્વાનોની સભા ભરાઈને બેસીને એની અંદર શાસ્ત્રના આધાર પ્રમાણે સનાતન વૈદિક ધર્મની જ પરંપરા આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એવા સિદ્ધાંતોને ત્યાં પ્રતિપાદિત કરવામાં આવ્યા. પછી ગાયકવાડ સરકારે મુક્તાનંદ સ્વામી કીધું આવા સમર્થ વિદ્વાન સંત છે, મારે તમારા હામૈયા કરવા છે. મુક્તાનંદ સ્વામી કીધું હામૈયા અમારા ન હોય, અમારા ઈષ્ટદેવના હોય. અને ભગવાન સ્વામિનારાયણને વાસ્તે ગાસ્તે તેડાવ્યા. ચલે ગજ બેઠ કે મહારાજા ચલે ગજ બેઠ. આપણે